ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયમાં ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સતત વધી રહી છે। રાજ્યમાં અનેક જગ્યાએથી આ નશીલો પદાર્થ ઝડપાઈ રહ્યો છે। થોડા સમય પહેલા આણંદના ખંભાતમાંથી ડ્રગ્સની આખી ફેક્ટરી મળી આવી હતી, જેના આરોપીઓની ઉલટ તપાસ કરવામાં આવી। વધુ એક મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। ક્યાંથી મળ્યો છે ડ્રગ્સ, કેટલા કરોડનો આ જથ્થો છે, કરાયો જપ્ત, જોઈએ આ રિપોર્ટમાં। मोस्टली पैकेज करके अफ्रीकन कंट्रीज को एक्सपोर्ट करने का मोस्टली इरादा है। ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે। શું ગુજરાત ઉડતા ગુજરાત બની રહ્યું છે? ડ્રગ્સના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ। ખંભાત પછી ક્યાંથી મળ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ? નવા જથ્થા સાથે શું છે ખંભાતનો સંબંધ? આજથી થોડા દિવસો પહેલા જ આણંદના ખંભાતમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ડ્રગ્સની આખી ફેક્ટરી મળી આવતા હાહાકાર મચી ગયો હતો। ગુજરાત એટીએસે 24મી જાન્યુઆરીએ ખંભાતની ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીમાંથી 107 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને આ જથ્થા સાથે 6 આરોપીઓની પણ ધરપકડ કરાઈ હતી, જેમાંથી એક આરોપીની તપાસ દરમિયાન વધુ એક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। ખંભાત બાદ હવે ધોળકામાંથી ડ્રગ્સનો 500 કિલો જથ્થો મળી આવ્યો છે। એટીએસે ધોળકાની કંપનીમાં રેડ કરીને 500 કિલો ટ્રામાડોલ જપ્ત કર્યું છે, જેની કિંમત 50 કરોડથી વધારે થાય છે। तो जो 6 लोगों को हमने अरेस्ट किया था, उसमें इंट्रोगेट करते हुए हमको पता चला कि जो एक एक्यूज्ड है उनका और उनके तरफ से जो ट्रामाडोल का जो एपीआई है उन्होंने वहाँ रखा था उस वेयर हाउस में रेंट लेकर। इसमें मेजरली हमको ये पता है कि ट्रामाडोल हो गया, अल्प्राजोलम हो गया, ये एनडीपीएस केस में आता है और इसको ब्लैक मार्केट में बेचने का अलग अलग। ખંભાતમાંથી જે ફેક્ટરી ઝડપાઈ તેમાં આરોપીઓની ધરપકડ કરાઈ હતી। આ તમામ આરોપીઓમાંથી રણજીત ડાભી નામના આરોપીની પૂછપરછમાં ધોળકામાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે। ધોળકાના દેવમ ઇન્ડસ્ટ્રી એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી 500 કિલો ટ્રામાડોલનો જથ્થો મળી આવ્યો છે। સાથે પેકિંગ કરવા માટે 49,800 પેકિંગ બોક્સ અને પેકેજિંગ ફોઇલના 6 રોલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। આ તમામ જથ્થો આફ્રિકાના દેશોમાં મોકલવાનો હતો। આ ગોડાઉનના માલિકની શોધખોળ ચાલી રહી છે। हमने अगस्त में भी केस किया था ट्रामाडोल का। उसमें मोडस ऑपरेंडी ऐसा ही था, ये ट्रामाडोल मोस्टली पैकेज करके अफ्रीकन कंट्रीज़ को एक्सपोर्ट करने का मोस्टली इरादा है, क्योंकि वहाँ पर इसको ट्रामाडोल को स्पेसिफिकली आइसिस ड्रग भी किया जाता है, कहा जाता है। तो उस हिसाब से टेररिस्ट का भी ये यूज़ होने का बहुत संभावना है। तो उस हिसाब से ट्रामाडोल यहाँ जो बना के अफ्रीकन कंट्रीज़ में टेररिस्ट ऑर्गेनाइजेशंस में यूज़ करने का चांसेस ज़्यादा है। આણંદના ખંભાતમાંથી ડ્રગ્સના કાળા કારોબારમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણાનો સમાવેશ થાય છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ અનેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે। ઘણીવાર દરિયાપટ્ટીમાંથી ઝડપાય છે, તો ઘણીવાર અલગ અલગ હથકંડા અપનાવીને લવાતું ડ્રગ્સ મળે છે। પરંતુ હવે તો આખી ફેક્ટરીઓ જ મળી રહી છે, જે ચિંતાનો વિષય છે। હવે જોવું રહ્યું કે આગળ ક્યાંથી ડ્રગ્સ મળી આવે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।